નમસ્કાર, હું છું ડૉક્ટર જગદીશ છત્રાડા. ગુજરાત વેલનેસ હબમાં આપનું સ્વાગત છે. પીસીઓડી એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ આ સ્ત્રીઓમાં થતી એક હોર્મોનલ ખામી છે. બધી સ્ત્રીઓમાં સ્ત્રી હોર્મોનનું પ્રમાણ અને પુરુષ હોર્મોનના પ્રમાણનું એક બેલેન્સ બનેલું હોય છે, જેમાં સ્ત્રી હોર્મોનનું પ્રમાણ ખૂબ વધુ હોય છે અને પુરુષ હોર્મોન ના પ્રમાણમાં હોય છે. હવે અત્યારની જે અનિયમિત લાઇફસ્ટાઇલ, વધુ પડતા વજન, વધુ પડતો જંક ફૂડ, સુગરવાળા ખોરાક, આ બધા કારણોને લીધે આ હોર્મોનનું બેલેન્સ ખોરવાય છે, જેના કારણે બીજ બનાવવાની કોથળીમાં અપરિપક્વ બીજ બનવા માંડે છે અને આ અપરિપક્વ બીજ અંડાશયમાંથી છૂટું નથી પડી શકતું. ઘણી વખત એક કરતાં વધુ અપરિપક્વ બીજ પણ જોવા મળતા હોય છે. આ કન્ડિશનને કહેવામાં આવે છે પોલિસિસ્ટિક ઓવેરિયન ડિઝીઝ. હવે આ અસંતુલન ઘણી વખત વધુ પ્રમાણમાં વધી જાય છે, જેના કારણે સ્ત્રી હોર્મોનનું પ્રમાણ ઓછું થવા માંડે છે અને પુરુષ હોર્મોનનું પ્રમાણ વધુ થવા માંડે છે. આના કારણે શરીરમાં વાળ આવવા માંડે છે, ચહેરા પર વાળ આવવા માંડે છે, પીરિયડ અનિયમિત થઈ જાય છે, ચહેરા પર વધુ પડતા ખીલ જોવા મળે છે અને વાળ ખરવા લાગે, વાળ પાતળા થવા માંડે. આ બધા લક્ષણોનું એક ગ્રુપ એટલે કે પોલિસિસ્ટિક ઓવેરિયન સિન્ડ્રોમ. હવે પીસીઓડી કે પીસીઓએસ એ બે કન્ડિશન હોર્મોનથી ઉદ્ભવેલી છે અને લાઇફસ્ટાઇલ હારે સંકળાયેલી છે. તો જો તમને પીસીઓડી હોય તો એના માટે સૌ પ્રથમ તમારે તમારી લાઇફસ્ટાઇલ નિયમિત કરવી જોઈએ. એના માટે તમારે વજન ઘટાડવું જોઈએ, જંક ફૂડનું પ્રમાણ ઘટાડવું જોઈએ, સુગરવાળો ખોરાક ઓછો લેવો જોઈએ અને પીસીઓડીની કે પીસીઓએસની સારવાર રૂપે હોર્મોનની સારવારો દેવી પડતી હોય છે. આ હોર્મોનની સારવાર માટે તમારે ગાયનેકોલોજિસ્ટની સલાહ મુજબ વધુ આગળની સારવાર લેવી જોઈએ. ધન્યવાદ.